હું કહું એમ તમે કરો, તે આપણો અહંકાર બહુ જ બધાને પીડા આપતો હોય છે. એનાથી ગ્રંથો લખાયા છે, બધા મોટા મોટા ગ્રંથો, જબરજસ્ત ગ્રંથો ભરાયા છે એનાથી. કંસ, દુર્યોધન, રાવણ, બીજા ત્રીજા ઘણા બધા એના ઇતિહાસો લખાયા હશે. એ લોકો એવું જ કહેતા હતા કે હું કહું તેમ જ તમે કરો ને હું રાખું તેમ જ તમે રહો. એમાં આખું રાજ્ય, રાજ્યની ધન સંપત્તિ, બધો સમાજ, આખો પરિવાર બધું જ ખતમ થઈ ગયું, કાંઈ ન રહ્યું. માટે વિચારવું, આપણને કંઈક આવું રહેતું હોય કે હું કહું એમ જ તમે કરો, તો પોતાનું વિચારવાનું કે તું કોઈ કહે એમ કરે છે? તને તારા માલિક આજ્ઞા કરે છે અથવા તારા માલિકે આજ્ઞા કરી છે, એ તો તારા માલિકે તારા માટે તને જે મોટપ આપેલી છે, એ મોટપ કેવી રીતે તારે ઉપયોગ મોટપનો કરવો એના નિયમ ઠાકોરજી બાંધ્યા છે, કહ્યા છે, એ પ્રમાણે તું રહેશ કરેશ. એમ આપણે વિચારવું જોઈએ. આપણને એવું રહેતું હોય તો કે હું કહું તેમ તમે કરો અને હું રાખું તેમ તમે બધા રહો, એમ આપણને જો રહેતું હોય તો આપણે આવી એક અંતરમાં ઊંડી તપાસ કરવી જોઈએ કે આપણે આવું કંઈ કરી શકીએ છીએ. ક્યાંક અહિત થતું હોય, કાંઈ અન્યાય થતો હોય અને કોઈ આપણને પછી સૂચન કરે તો એનો સ્વીકાર આપણે કરી શકીએ છીએ કે નથી કરી શકતા, આ અંતર તપાસવું જોઈએ. કોણે? તો કે જેને એમ રહેતું હોય તેને કે હું કહું તેમ જ કરો. હું રાખું તેમ જ તમે રહો. જો ઘણા બધા જ ગ્રસ્તો આવી ભૂલો કરતા હોય છે. દીકરા દીકરીઓને પરિવારમાં જે કંઈ હોય એ બધાને કે હું કહું એમ કરો, તમારું કશું નહીં ચાલે, હું જેમ રાખું તેમ રહો. હવે ઓલો છોકરો છે ને, એ કોમર્સના કોર્સ માન બિચારો કરી શકે એમ હોય અને કોમર્સમાંથી મારો બહાર નીકળી શકે એમ હોય, પણ ઓલો એનો બાપ છે ને, તારે સાયન્સ જ કરવાનું, હું કહું એમ કરવાનું, તારું ધાર્યું નહીં કરવાનું, હું જે કરાવું એ તારે જ કરવાનું, માથાકૂટ નહીં. કે એના કારણે છોકરાઓ બિચારા દુઃખી થતા હોય છે. વ્યવહારમાં ઘણી વખત પોતાની અણઆવડત હોય, દીકરામાં ભગવાને કુદરતી આપ્યું હોય એટલે ઘણી બધી આવડત હોય, આવું બને. જો તો બાપ એમ કહેતો હોય કે હું કહું એમ જ કરો, પણ હવે ઠીક છે અમુક કરવું પડે, પણ બધું જ તમે કહો એમ કરશો ને તો એમાં આખો જ પરિવાર બધો ડૂબી જાય છે. ઘણી વખત એવું બને કે બુદ્ધિ બહુ હોય, હોશિયાર બહુ હોય, પણ કોઈ મોટા પુરુષનું, સત્પુરુષનું કોઈ પડખું ન સેવ્યું હોય એને કોઈ દિવસ, એટલે એની આવડત, એનું જ્ઞાન, એની સમજણ એ ગુરુમુખી ન થયું હોય, એટલે દીક્ષિત ન થયું હોય. હવે તે જ્ઞાન ને તે સમજણ દીક્ષિત ન થઈ હોય, ગુરુમુખી ન થઈ હોય, તે બુદ્ધિ, તે ચાતુર્ય, તે કળા અહમ મિશ્રિત હોય, રાગ મિશ્રિત હોય, કર્તૃત્વ ભાવ મિશ્રિત હોય. હવે કર્તૃત્વ ભાવ મિશ્રિત, અહમ મિશ્રિત, માન મિશ્રિત જે કળા કૌશલ્ય હતા, જ્ઞાન સમજણ
આવડત છે. એમાંથી ઘણા બધા જીવના મોક્ષ બગડવાના અવકાશો હોય છે. એમાં જ્ઞાન છે, એમાં બે મત નથી, પરંતુ તેનું જ્ઞાન કોઈ ગુરુમુખી નથી થયું, દીક્ષિત નથી બન્યું. તે જ્ઞાન પરમાત્મામાં જોડી ન શકે, તે જ્ઞાન પોતામાં જોડે. તે જ્ઞાન પરમાત્મામાં પ્રધાન પ્રીતિ ન થવા દે, તે જ્ઞાન પોતામાં જ પ્રધાન પ્રીતિ કરાવી રાખવા માટેનો આગ્રહ રાખે. જ્ઞાન સમજણ જે કંઈ પોતે મેળવું હોય તે દીક્ષિત ન બન્યું હોય તો આવા બધા જ એમાં અવકાશો છે. માટે આપણા માટેની વાત છે, મારા માટેની વાત છે, તમારા માટેની વાત છે કે આપણને એમ રહેતું હોય કે હું કહું તેમ બધા કરે, હું રાખું તેમ બધા રહે. એમ આપણને જો ઈચ્છા રહેતી હોય તો આપણે પોતે વિચારવાનું કે હું કોઈ કહે એમ કરું છું, મને કોઈ રાખે એમ હું રહું છું, યા તો હું આગળ કોઈના કહ્યામાં રહેલો છું, કોઈએ મને કહ્યું તેમ મેં કરેલું છે કે નથી કરેલું. આવું અંતર પોતે તપાસવું જોઈએ. બાકી જો મોટા અનુભવી ભજનાનંદી મહારાજની મૂર્તિના અતિશય તાનવાળા, ખૂબ ધીર ગંભીર ને સમજદાર, સાધુતાના ગુણો બધા ધાર્યા હોય, એકાંતિક ધર્મ એમાં વાસ કરીને રહેતો હોય, એવા ભગવાનના સત્પુરુષ એને મન કર્મ વચને કરી અને સેવવા જોઈએ. જો ના સેવા હોય તો આપણી જ આવડત, આપણું જ જ્ઞાન, આપણી જ કળા, આપણું જ સામર્થ્ય, આપણને મળેલું પ્રભુત્વ, આપણને મળેલું ઐશ્વર્ય, આપણને મળેલું સામર્થ્ય એ આપણને જ ખાઈ જાય, ખબર ન પડે. માણસ પકડીએ ન શકે, દેખાય તો પકડે અને પોતાને જ ખાઈ જાય. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે ભક્તો, હું કહું તેમ કરો એમ તમને જો રહેતું હોય અને હું રાખું તેમ તમે બધા રહો એમ તમને જો રહેતું હોય તો અંતર તપાસજો કે તમે તમારી આગળની પૂર્વ ભૂમિકામાં કોઈએ કહ્યું તેમ કર્યું છે, કોઈની આજ્ઞા મરજી રહ્યા છો. ઘણી વખત પોતાના દીકરા ઉપર જો હુકમી કરતા હોય છે, હા અમે કહું એમ કર્યું, હું કહું એમ કરવું જોઈએ, તમારે હું રાખું એમ રહેવું જોઈએ. પોતાની પૂર્વ ભૂમિકા વિચારતો નથી કે હું મારા બાપના કહ્યામાં રહેતો હતો, મારી માના કૈયામાં હું રહેતો હતો, એ મને જેમ રાખવા ચાહતા હતા એમ હું રહેતો હતો. એ માહેલું તો કાંઈ ન હોય, હાવ ઝીરો નીકળે છો તપાસે તો અંતર. કારણ કે નરું પોતાનું જ ધાર્યું કર્યું હોય એને. ક્યાંથી તો કે ખાવા પીવાથી માંડી અને પહેરવા ઓઢવાથી માંડીને બધી ચીજ વસ્તુના યોગમાં. એના માટે માને રોજે રોજ જુદું શાક કરવું પડતું હોય. એ સાહેબને માં પોતાની પસંદગી પ્રમાણે શાક બનાવ્યું હોય, કોઈ દૂધીનું, કંઈ કારેલાનું, ગુવારનું, તો એ સાહેબને ન ભાવે. એના માટે બટેકાનું શાક એની માને જુદું કરવું પડતું હોય છે.
એની માના પસંદ કરેલા કપડાઓ એને પસંદ નથી હોતા. એ કપડાએ પણ પોતાની પસંદગી એને કલર બધું જે કંઈ સિલાઈ વગેરે વગેરે. અરે વાળ કપાવાથી માંડીને બધું પોતાની પસંદગીનું કરતો હોય છે માણસ. અને એના એ માણસ જ્યારે બાપ થાય ત્યારે જો હુકમી ચલાવે કે હું કહું એમ જ તમારે કરવાનું, હું રાખું એમ જ રહેવાનું, એ માણસ અંતર તપાસે જ ખબર પડે કે તે તારી જિંદગીમાં તારા બાપનું કહ્યું કેટલું કર્યું. અમારે ત્યાગીની વાત અમારા માટે હોય, આવું અમને રહેતું હોય તો અમારે અંતર તપાસવું જોઈએ કે તું તારા ગુરુની મરજીમાં કેટલો રહ્યો છું, તારા ગુરુએ કહ્યું તેમ કેટલું કર્યું છે, તારા ગુરુ તને વર્તાવતા હતા એમ તું કેટલું વર્તો છું, તે તું તારા શિષ્ય ઉપર જો હુકમી ચલવેશ ને એમ અંતર તપાસવું જોઈએ. જેને સુખી થવું હોય એને મહારાજા વિચારો આપે છો. જેને સુખી થવું હોય ને સુખપૂર્વક પરમાત્માની ભક્તિ કરવી હોય એને પ્રભુ આ વિચારો આપે છે કે જ્યારે તમને અંદરથી એવું થાય કે હું કહું તેમ બધા કરો, હું વર્તાવું તેમ બધા વર્તો, હું રાખું તેમ બધા રહો, એમ તમને થાય તો આ થોડીક ભૂમિકા વિચારજો. અને આગળ કદાચ ન કરી શક્યા હોય એમ તો તમારા વર્તમાન કાળમાં કોઈ તમારાથી વરિષ્ઠ શ્રેષ્ઠ ભજનાનંદી અંતર્મુખી અને ધીર ગંભીરને સાધુતા યુક્ત હોય, માં કે બાપ કે ગુરુભાઈ, તો એની મરજીમાં રહેજો. જો આ નકરું તમારું ટટ્ટું પકડી ન રાખતા. પાછા ઘણી વખત એવું થાય કે આપણે આપણું ટટ્ટું પકડ્યું પછી મૂકી નહીં, એમાં બધું ખતમ થઈ જાય છે. અને જે કરવાનું હતું ને તે બધું જ રહી ગયું, કશું ન થયું. એને ધ્યાન ભજન કરીને ભગવાન શ્રી હરિની મૂર્તિ સિદ્ધ કરવાની હતી, સાધુતા કેળવવાની હતી, ભક્તપણું કેળવાનું હતું, આ બધું કેળવાનું હતું ને મેળવવાનું હતું. તે બિચારો મેળવી ન શક્યો એમાં ને એમાં, અને જિંદગી પૂરી થઈ ગઈ.